પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભગવાન કઈ રીતે મળે? આપણે સાધનરૂપ સ્તોત્રપાઠ જોઈએ છે કે ફલરૂપ ઠાકોરજી? ચાલો આત્મચિંતન કરીએ. વાલા વૈષ્ણવો, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણે માત્ર કથા સાંભળવા કે નિયમો રાખવા માટે એકત્ર થયા નથી, પરંતુ આપણા હૃદયમાં એક જ પ્રશ્ન લઈને બેઠા છીએ કે મને મારા ઠાકોરજી કઈ રીતે મળે. મનમાં પ્રશ્ન થાય કે ઠાકોરજીની સેવા તો કરીએ છીએ, ઠાકોરજી તો મળ્યા છે, પણ એનો સાનુભવ શા માટે થતો નથી? તે પ્રશ્નનો જવાબ આજના સત્સંગમાં મેળવીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં પ્રભુને મેળવવાનો માર્ગ માત્ર બાહ્ય સાધનોનો નથી, પરંતુ હૃદયના ભાવનો છે. જ્યાં મનમાં અનન્ય આશ્રય હોય, જ્યાં પોતાના બળનો અહંકાર ના હોય, જ્યાં પ્રભુ વિના એક ક્ષણ પણ શાંતિ ન રહે, ત્યાં કૃપાનાથ શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થાય છે. ભગવાન સાધનોથી બંધાતા નથી, પણ ભક્તના વિરહથી દોડી આવે છે. માત્ર જપપાઠ, વ્રત કે નિયમથી નહીં, પરંતુ આતુર હૃદયથી પ્રભુ મળે છે. પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ખૂબ જ મીઠો છે. અહીં પ્રભુ આપણા પ્રયત્નથી નહીં, પણ પુષ્ટિ કૃપાથી મળે છે. જ્યારે જીવ નિષ્કપટ ભાવે, નિષ્કામ ભાવે કહે, હે પ્રભુ, હવે આપ જ મારા સર્વસ્વ છો, ત્યારે પરમ કૃપાળુ શ્રી ઠાકોરજી તેને પોતાના આશ્રયમાં લઈ લે છે. તો પછી આપણા જીવનમાં સ્તોત્રપાઠનું શું મહત્વ છે? મધુરાષ્ટક, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, યમનાષ્ટક, ષોડશ ગ્રંથ, આવા તો અનેક સ્તોત્રપાઠ મનને પવિત્ર કરે છે, ચિત્તને એકાગ્ર બનાવે છે અને હૃદયમાં ભાવ જગાડે છે. આ બધું સાધન છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ તો સ્વયં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે. માટે સ્તોત્ર પાઠના ફલ વિશે જાણી અને પાઠ કરવા એ સકામ ભક્તિ છે. નિષ્કામ ભાવે પ્રભુની પ્રસન્નતા માટે પાઠ કરવા કે જેના કારણે પ્રભુની કૃપાનો અનેરો અનુભવ થાય. આપણે સાધનમાં અટકી જવાનું નથી, સાધન દ્વારા ફલરૂપ ઠાકોરજી સુધી પહોંચવાનું છે. જેમ દીવો માર્ગ બતાવે છે ને, પરંતુ ધ્યેય ઘર સુધી પહોંચવાનું હોય છે, તેમ સ્તોત્રપાઠ આપણને પ્રભુ તરફ દોરી જાય છે. પણ અંતે મેળવવાના તો પ્રમેયરૂપ શ્રી ઠાકોરજીનો આશ્રય જ છે. આજે આ પુરુષોત્તમ માસના વિશેષ સત્સંગમાં આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું કે સાચી આતુરતા શું છે, અનન્ય આશ્રય શું છે, અને કૃપાથી મળતા ઠાકોરજીને કેવી રીતે હૃદયમાં અનુભવાય છે. વાલા વૈષ્ણવો, સાધનથી આગળ વધીને ફલરૂપ પ્રભુ સુધી પહોંચવાનો આ દિવ્ય પ્રયત્ન એ જ તો પુષ્ટિ માર્ગનું હૃદય છે. તો ચાલો શ્રી ગુસાઈજીએ દર્શાવેલા ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થાય એ માર્ગને સમજીએ, અને ત્યારબાદ અત્યારના વર્તમાન સમયના ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે સ્તોત્રપાઠ રૂપી સાધન જોઈએ છે કે ફલરૂપી ઠાકોરજી. આ સત્સંગ શ્રવણ કર્યા પછી આપને ખ્યાલ આવશે કે જો ફલરૂપ ઠાકોરજી મળેલા હોય, સાક્ષાત શ્રી ઠાકોરજીની સેવા મળતી હોય, તો એ સેવા છોડીને સ્તોત્રપાઠ કરવા ન બેસવું, એનો ખ્યાલ આજના સત્સંગમાં આપને આવશે. અને ગુસાઈજીએ દર્શાવેલા અદ્ભુત માર્ગના રહસ્યને સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણને હંમેશા એવું સમજાવવામાં આવે છે કે પ્રભુને મેળવવા હોય તો કઠિન મંત્રતંત્ર જોઈએ, કલાકો સુધી માળા ફેરવવાની થાય, અથવા તો બધું છોડીને વનવગડામાં જઈને તપસ્યા કરીએ. પણ શું ખરેખર પ્રભુ એટલા કઠોર છે? શું
એ માત્ર મંત્રોના ઉચ્ચારથી જ વશ થાય છે? ના વૈષ્ણવો, આજે આપણે એક એવા ગુપ્ત માર્ગની વાત કરવાના છીએ જે ખુદ શ્રી ગુસાઈજીએ બતાવ્યો છે. એક એવો માર્ગ જ્યાં મંત્રનું જોર નહીં પણ હૃદયનો ભાવ કામ કરે છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે એક સાધારણ વૈષ્ણવની વ્યાકુળતાએ સાક્ષાત ઠાકોરજીને પણ ભૂખ્યા કર્યા. આજના આ સત્સંગમાં આપણે મથુરાના એ ધનિક શેઠના દીકરા મનમોહનદાસની વાત કરીશું, જેમને પણ તમારા અને મારા જેવો જ પ્રશ્ન થયો હતો કે ભગવાન કઈ રીતે મળે, અને શ્રી ગુસાઈજીએ તેમને જે ઉત્તર આપ્યો ને તે આપણા જીવનનું ભાથું બની જશે. સાથે જ આપણે રતિભાઈ અને એમની પેલી કેરીનો મનોરથ જોઈશું, જે સાંભળીને આપણી આંખો ભીની થઈ જશે. એ પ્રસંગ આપણને સમજાવશે કે જ્યારે કોઈ માણસ પાસે સાધન નથી હોતું ત્યારે પ્રભુ પોતે તેનું સાધન બનીને આવે છે. આને તો કહેવાય છે નિસાધનતાનો માર્ગ. આજના સત્સંગમાં આપણે માત્ર વાર્તા જ નહીં સાંભળીએ, પણ પુષ્ટિ માર્ગના એ ગૂઢ સિદ્ધાંતોને સમજીશું જે વલ્લભાષ્ટકમાં છુપાયેલો છે. અને સત્સંગના અંતે હું આપને આજના કલયુગનો એક એવો જીવંત પ્રસંગ કહીશ કે જે સાબિત કરશે કે ઠાકોરજી આજે પણ ભક્તોને સાનુભવ જતાવે છે, અને સાનુભવ જતાવવા માટે એટલા જ આતુર છે. બસ આપણી પાસે એવો પવિત્ર ભાવ જોઈએ. તો જો તમે પણ મંત્રતંત્ર કે કર્મકાંડમાં અટવાયેલા હો અને તેનાથી બચવા માંગતા હો તો આજનો સત્સંગ આપના માટે છે. અને આપને પણ સેવા સ્મરણનો બહુ સમય મળતો ના હોય અને પ્રભુને મેળવવાની તાલાવેલી હોય તો શું કરવું, એ સરળ માર્ગ પણ આપને અહીં જાણવા મળશે. તો ચાલો આપણે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, વાર્તાની શરૂઆત કરતા પહેલા જ સિદ્ધાંત નવનીત કહી દઉં, એટલે કે વાર્તાનો સાર કહી દઉં કે વલ્લભાષ્ટકમાં એક શ્લોક આવે છે ને કે પ્રાદુર્ભૂતેન ભૂમો, એટલે તેમાં વર્ણન છે કે આ માર્ગમાં સ્થિત થયેલા ભગવદીય કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્થળે પ્રભુને આરોગાવવા ઈચ્છા કરે છે તો તે વસ્તુ શ્રી ગોપીજન વલ્લભ ઘણી પ્રસન્નતાથી અંગીકાર કરે છે. આધુનિક સમયમાં જેઓ પ્રત્યક્ષ ભોગ ન ધરી શકતા હોય તેઓ ભાવનાથી પણ ધરી શકે છે. મન શુદ્ધ જોઈએ. અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમાચરેત, એ સિદ્ધાંત રહસ્યની આજ્ઞાનું પાલન કરવાની આતુરતા જોઈએ. પ્રભુ અવશ્ય અંગીકાર કરે. ભક્તિ માર્ગ ભાવ પ્રધાન છે. બહારના સાધનો કે સંજોગો અનિવાર્ય નથી. વૈષ્ણવો આ વાત સમજે તો સેવા માર્ગ અતિ સરળ બની જાય. તો ચાલો આ ભાવને વાર્તા દ્વારા દ્રઢ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 252 વૈષ્ણવમાં 91ની વાર્તા છે મથુરાના એક શાહુકારની. તેમાં આપણને પ્રભુ પ્રાપ્તિની સરળ રીત સમજવા મળશે. પ્રિય વૈષ્ણવો, મનમોહન મથુરાના એક ધનિક શરાફનો પુત્ર હતો. પિતા ગુજરી ગયા પછી એ ધંધો સંભાળવા લાગ્યો. એના મનમાં એક વાત રમ્યા કરતી કે ભગવાન કેવી રીતે મળે. દૈવી જીવનું આ સહજ લક્ષણ છે. એને લૌકિક સુખોથી કદી સંતોષ થતો નથી. જ્યાં જ્યાં પૂછવા જેવું લાગે ને ત્યાં મનમોહન પૂછતો. એક દિવસ એક ચોબાજી એની દુકાને આવ્યા.
એમણે તિલક વગેરે કરેલું હતું. મનમોહનને લાગ્યું કે ધર્મિષ્ઠ માણસ દેખાય છે, આને પૂછી લઉં. ચોબાજી, તમે તો અમારા પૂજ્ય છો, મને રસ્તો બતાવશો? ભગવાન કેમ કરીને મળે? ભાઈ, ભગવાન મળવા કઈ સહેલા છે? સંસારમાં ત્યાગ કરીને વનમાં જઈને વર્ષો સુધી ભજન, સ્મરણ, જપ, તપ કે દેહ દમન કરે ને તો કદાચ મળે. ચોબાજીએ ચીલા ચાલુ સાંભળેલો વાંચેલો રસ્તો બતાવી દીધો. પણ મહારાજ, એ તો મારાથી બને તેમ નથી. આ બધું તો કઈ રીતે છોડાય? અને ઘર છોડીને પાછું ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, રહેવાનું એ બધું તો જોઈએ જ. પેટ કઈ છોડવાનું છે? દેહાધ્યાસ કઈ એકદમ બદલાઈ જવાના છે? બીજો કોઈ સહેલો રસ્તો હોય તો બતાવો ને ચોબાજી. મનમોહન આ રીતે પૂછી રહ્યા હતા. ચોબાજી કહે છે, શેઠ, હું તો જાણતો હતો તે કહી દીધું. તમારે વિશેષ ખુલાસો જોઈતો હોય ને તો જાઓ ગોકુલ. ત્યાં શ્રી વિઠ્ઠલેશ ગોસાઈ મોટા પંડિત છે, પ્રતાપી છે. ઘણા લોકો એમના સેવક થયા છે. તમારે જે જાણવું હશે તે ત્યાંથી મળશે. મનમોહન ને હવે ગોકુલ જવાની તાલાવેલી લાગી. શ્રી ગુસાઈજી ઠકુરાણી ઘાટે સંધ્યા વંદન કરતા હતા. ત્યાં આવી પહોંચ્યા. લીલાના દૈવી જીવને તેજ પુંજ સ્વરૂપે આપના દર્શન થયા. ઓ શ્રીનાથજી! ઘડીભર તો એ ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી આપશ્રીએ તેને બોલાવ્યા. અરે, આમ ઊભા કેમ રહ્યા છો? જે પૂછવા આવ્યા છો તે પૂછો ને. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં? કારણ કે શ્રી ગુસાઈજી સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ છે. એટલે આના મનની જાણે છે કે શું પૂછવા આવ્યા છે. એટલે કહે છે કે જે પૂછવા આવ્યા છો તે પૂછો ને. મનમોહન વધુ ચકિત થયા કે હું શા માટે આવ્યો છું એ વાત પણ પોતે જાણે છે ને ભગવાન વિના મનની વાત તો કોણ જાણે? પ્રભુ, મને શરણે લો એવી એણે વિનંતી કરી. આપ શ્રી આજ્ઞા કહે છે, પહેલા તમારો પ્રશ્ન તો પૂછી લ્યો. મહારાજ, બહુ દિવસથી મનમાં આ વાત રમ્યા કરે છે કે ભગવાન કેવી રીતે મળે. જેને પૂછું ને તે વૈરાગી બનવાનું કહે છે, પણ મારું મન માનતું નથી. હવે આપ જે રસ્તો સાચો હોય ને તે બતાવો. એણે હાથ જોડીને દીનતાથી વિનંતી કરી. આપ શ્રી સમજાવે છે કે તમારી વાત ખરી છે. વૈરાગ્યનો માર્ગ કઠિન અને ક્લિષ્ટ છે. એટલું જ નહીં, વિના વિચારીએ વૈરાગ્ય લેનાર કલયુગમાં મોટે ભાગે પાખંડી અને ભ્રષ્ટ થાય છે. તન મનના અધ્યાસો ના છૂટે ને ત્યાં સુધી બહારનો ત્યાગ શા કામનો? વળી પૂર્ણ પુરુષોત્તમ તો ત્યાગ વૈરાગ્યથી કે કોઈ પર સાધનથી મળતા નથી. એ તો જેના પર કૃપા વિચારે ને તેને જ મળે છે. એવી કૃપા સેવા દ્વારા પ્રાપ્ત થાય છે. સેવા તો ગૃહસ્થાશ્રમમાં જ ઉત્તમ રીતે બને છે. અમારા માર્ગમાં વૈષ્ણવના ઘરની ભગવત સેવા જ મુખ્ય છે. પ્રભુ પહેલા વહેલા મોડા પણ જરૂર કૃપા કરે છે. મનમોહનના મનમાં વાત તરત બેસી ગઈ. એ તો લીલાનો જ જીવ હતો. એણે વિનંતી કરી, તો પ્રભુ, મને સત્વરે શરણે લો અને ભગવત સેવા પધરાવી આપો. આપશ્રીએ એને નામ નિવેદન કરાવ્યું અને આજ્ઞા કરી કે પહેલા દર્શન કરી લો. એણે મંદિરમાં જઈને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કર્યા. પ્રભુએ અલૌકિક સ્વરૂપે દર્શન આપ્યા. મન ખૂબ પ્રસન્ન થયું. પછી એ બેઠકમાં આવ્યા. આપશ્રીએ લાલનનું સુંદર સ્વરૂપ પધરાવી આપ્યું. આજ્ઞા કરી, વૈષ્ણવ, આ સાક્ષાત નંદરાજ કુમાર છે. પરમ પ્રીતિથી મન લગાડીને સેવા કરજો. યથા દેહે તથા દેવે. આપણને જેમ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, શ્રમ વગેરે લાગે છે ને તેમ એમને પણ લાગે છે. આપણને જેનાથી સુખ થાય તેનાથી એમને પણ સુખ થાય એ નક્કી સમજજો. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. આરોગવાનું તેમજ બીજું જે કંઈ ઉત્તમ જોવામાં આવે ને તે તેને સમર્પવું
એમની પ્રસાદી રૂપે જ કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરી શકાય. અસમર્પિત ત્યાગ એ સ્વમાર્ગનું રહસ્ય છે. વળી સેવા સાથે સત્સંગ જોઈએ. મથુરામાં એક નિષ્કિંચન વૈષ્ણવ રતિભાઈ છે. પતિ પત્ની બંને સેવા કરે છે. શ્રી ઠાકોરજીમાં એમને ઘણો પ્રેમ છે. એમનો સત્સંગ કરજો. સેવાની રીત એ સમજાવશે. સત્સંગ દ્વારા શરણ સિદ્ધ થાય છે. સત્સંગ સેવાના ભાવને પોષે છે. એનાથી પ્રભુ વહેલી કૃપા કરશે. આપના વચનામૃત મનમોહનના અંતરમાં ઊંડા ઉતરી ગયા. ઘણો તાપ હતો ને તપેલી ધરતી વર્ષાના જળ તરત શોષી લે છે. વર્ષોથી મનમાં અભિલાષા, આતુરતા અને તાપ હતો. આજે એ નિવૃત્ત થયો. સાચો માર્ગ મળી ગયો. પૂરો સંતોષ થઈ ગયો. આપશ્રીની આજ્ઞાથી એમણે ત્યાં અધરામૃત પ્રસાદ લીધો. શ્રી ઠાકોરજી પધરાવીને એ મથુરા આવ્યા. પત્નીને આપશ્રીની સેવક થવા મોકલી. એ પણ વૈષ્ણવ થઈ. બંને મળીને પ્રભુને લાડ લડાવવા લાગ્યા. હરિગુરુ વૈષ્ણવમાં પ્રેમ ભાવ દિવસે ને દિવસે વધતો ગયો. ધન તો પાસે ઘણું હતું. શ્રી ઠાકોરજીના ઋતુના મનોરથ કરે. વૈષ્ણવોને બોલાવીને મહાપ્રસાદ લેવડાવે. ઠાકોરજી પ્રસન્ન થતા ગયા. અનુભવ જતાવવા લાગ્યા. ઉષ્ણકાળના દિવસો હતા. શહેરમાં સુંદર મીઠી કેરીઓ મળતી હતી. મનમોહને કેરીના રસનો મનોરથ કર્યો. ગામના તમામ વૈષ્ણવોને નોતર્યા. એમના સત્સંગી ભગવદીઓને તો આગ્રહ કરીને બોલાવે જ, પણ રતિભાઈનું મન પ્રસાદ લેવા જવામાં માનતું ન હતું, કારણ કે એ પોતે નિષ્કિંચન હતા. પોતાના ઠાકોરજીને આરોગ્ય વિના પોતે કેરીનો રસ કેવી રીતે ખાઈ શકે? ઓ શ્રીનાથજી! શેઠના શ્રી ઠાકોરજી ભલે આરોગ્ય હોય, સ્નેહની એ રીત નથી. પોતાના બાળકને મૂકીને મા બાપ જમવા જાય તો એમનો પ્રેમ કેવો? પતિને મૂકીને પત્ની મિષ્ટાન જમે તો એના પતિવ્રતા ધર્મમાં ખામી ગણાય કે નહીં? પ્રભુ પત્નીવ્રતા પતિ છે. ભગવાનમાં ભગવદીયનો અનન્ય ભાવ એ પતિવ્રત ધર્મ છે. રતિભાઈ અને એમના પત્ની આટલો સંબંધ હોવા છતાં શેઠને ઘેર પ્રસાદ લેવા જતા સંકોચ અનુભવતા હતા. પણ ગયા વિના ચાલે તેમ ન હતું. શેઠ છોડે જ નહીં. હવે રતિભાઈ વિચાર કરે છે કે ગમે તેમ કરીને મારા પ્રભુને કેરી આરોગાવું. એ બજારમાં શોધવા નીકળ્યા, પણ ઉત્તમ કેરીઓ તો બધી શેઠે ખરીદી લીધી એટલે મળી નહીં. મનોરથ હતો ને, વૈષ્ણવ આગળ જાય છે. શ્રી યમુનાજીના કિનારે થઈને પસાર થાય છે. મનમાં ઘણો તાપ થાય છે. કેરી મળી નહીં, હવે શું થશે? ત્યાં તો એક માળી બહાર ગામથી કેરીનો ટોપલો ઊંચકીને આવતો સામેથી દેખાયો. રતિભાઈએ ટોપલો ઉતારાવ્યો, એમાંથી થોડી કેરીઓ આપવા જણાવ્યું. પણ માળી કહે, મારે તો આખો ટોપલો વેચવાનો છે, પહેલેથી કેમ બોલતા નથી? સારું ભાઈ, ત્યારે બધી કેરીઓ રાખી લઉં. શું લઈશ? માળી કહે, 1 રૂપિયો. વૈષ્ણવ કહે, ભાઈ રૂપિયો તો આજે નથી, થોડા દિવસ પછી તને આપીશ. માળીએ હા કહી. વૈષ્ણવ કહે, તો મારે ઘેર લઈને ચાલો, પણ જરા ઊભા રહો. ઘેર ક્યાં પાણી ઢોળીશ? પાણી હાથે ભરવું પડે છે. અહીં યમુના જળમાં કેરીઓ ધોઈ લઉં. માળી ઊભો રહ્યો. વૈષ્ણવે કેરીઓ ધોવા માંડી. એમના મનમાં એ વખતે એક વિચાર સ્ફુર્યો. કેવું રમણીય સ્થળ છે! શ્રી યમુનાજી વહી રહ્યા છે. કેરીઓ ઘેર જઈને આરોગાવું તે કરતા અહીં જ મારા પ્રભુને ભાવનાથી પધરાવું તો આપને વિશેષ સુખ થશે. એ જાણતા હતા કે વિનંતી કરવાથી પ્રભુ કોઈ પણ સ્થળે પધારીને આરોગે છે. ભક્તની ભાવનાનો અવશ્ય અંગીકાર કરે છે. એમણે માનસીમાં પ્રભુને પધરાવ્યા. એટલે માનસીમાં પ્રભુને પધારવા વિનંતી કરી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી! એમને પ્રભુને વિનંતી કરવી. પછી એક એક કેરી ધોઈ એક સ્વચ્છ શિલા પર ધરતા ગયા અને પ્રભુ આરોગતા ગયા. બધી કેરીઓ ધોવાઈ ગઈ, ભોગ ધરાઈ ગયો. ત્યાં તો 2 જણા કેરીઓ શોધતા આવી પહોંચ્યા.
શેઠને ઘેર આવેલી બધી કેરીઓનો રસ કાઢી લીધો હતો. રસની સાથે આખી કેરીઓ થોડીક ધરવી જોઈએ તે રહી નહોતી, એટલે શેઠે આ 2 જણને મોકલ્યા હતા. બજારમાં ન મળી એટલે તે અહીં આવી પહોંચ્યા. એમણે માળીને ભાવ પૂછ્યો. માળીએ જણાવ્યું કે 1 રૂપિયામાં આ ભાઈ સાથે ઠરાવી છે. એ હા કહે તો લઈ જાઓ. તમે રોકડો રૂપિયો આપવાના છો ને? આવનારે હા કહી. રતિભાઈએ સંમતિ આપી. એ જાણતા ન હતા કે આ લોકો શેઠના ઘેરથી આવ્યા છે. એમણે તો પોતાનો મનોરથ પૂરો કરી લીધો હતો. માળીએ કેરીઓ ટોપલામાં ભરી ઊંચકીને એ શેઠને ઘેર મૂકી આવ્યો. સુંદર કેરીઓ જોઈને શેઠજી ખૂબ જ રાજી થયા. ખાસ કરીને ભોગમાં ધરવા ગયા ત્યાં તો ઠાકોરજીએ જણાવ્યું કે આ તો પ્રસાદી કેરીઓ છે. રતિભાઈએ આરોગાવી છે. શેઠ અટક્યા. રતિભાઈ આવ્યા એટલે એમને પૂછ્યું. એમણે બનેલું બધું કહ્યું. બીજા વૈષ્ણવો આ બધી અલૌકિક ઘટના જાણીને પ્રસન્ન થયા. ભક્તનો મનોરથ ભગવાન કેવી રીતે અંગીકાર કરે છે તેનું આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત હતું. સૌ મહાપ્રસાદ લેવા બેઠા. બીજા પ્રસાદની સાથે દરેકને એક એક છૂટી કેરી પણ પીરસી. બધો પ્રસાદ સુંદર હતો, પણ આ કેરીના સ્વાદનું તો પૂછવું જ શું. ભક્તની તાપાત્મક ભાવનાથી પ્રભુ વિશેષ પ્રેમથી એ આરોગ્ય હતા. આવો છે આ સ્નેહમય સેવાનો માર્ગ. પરમ ભાગ્યવાન જીવોને જ એ પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત નવનીત. પ્રાદુર્ભૂતેન ભૂમો એ વલ્લભાષ્ટકનો શ્લોક જુઓ. આ માર્ગમાં સ્થિત થયેલા ભગવદીય કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રકારે, કોઈ પણ સ્થળે પ્રભુને આરોગાવવા ઈચ્છા કરે તો તે વસ્તુ શ્રી ગોપીજન વલ્લભ ઘણી પ્રસન્નતાથી અંગીકાર કરે છે. આધુનિક સમયમાં જેઓ પ્રત્યક્ષ ભોગ નથી ધરી શકતા તેઓ ભગવાન ભાવનાથી પણ ધરી શકે છે. મન શુદ્ધ જોઈએ. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. એ સિદ્ધાંત રહસ્યની આજ્ઞાનું પાલન કરવાની આતુરતા જોઈએ. પ્રભુ અવશ્ય અંગીકાર કરે છે. ભક્તિ માર્ગ ભાવના પ્રધાન છે. બહારના સાધનો કે સંજોગો અનિવાર્ય નથી. વૈષ્ણવો આ વાત સમજે તો સેવા માર્ગ અતિ સરળ બની જાય. અને આ જે વૈષ્ણવ છે, શાહુકારના એક મથુરાના શાહુકાર, એમનું લીલામાં નામ છે મનોરમા સખી અને રાજસ ભક્ત છે. અને એમની માથે જે સ્વરૂપ બિરાજે છે એ શ્રી લાલન. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે હવે અહીં જે વલ્લભાષ્ટકનો શ્લોક દર્શાવ્યો છે ને તેનું થોડુંક ભાવ દર્શન કરીએ કે જેના કારણે આ વાર્તાને વધુ સુંદર રીતે સમજી શકાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજી રચિત વલ્લભાષ્ટકનો ચોથો શ્લોક છે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણામ ભોજ સેવાખ્ય વર્તમ પ્રાકટ્યમ યત કૃતમ તે તદુત નિજ કૃતે શ્રી હુતાશેતિ મન્યે યસ્માદસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યથા તદ ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુહાસે કરોતિ. એટલે આધિદેવિક અગ્નિ સ્વરૂપ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ આપશ્રીએ ભૂતલ ઉપર પ્રકટ થઈ જે કૃષ્ણ ચરણ કમલની સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે તે ખરેખર અનન્ય આશ્રયી નિજ ભક્તોને માટે જ છે એમ હું માનું છું. કારણ કે આપે દર્શાવેલા માર્ગની રીત પ્રમાણે ભગવદીય જન કોઈ સ્થાને, કોઈ પણ રીતે અને કાંઈ પણ સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગાવવાનો મનોરથ કરે છે તેની સર્વ સામગ્રીનો શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ હસતા હસતા સાક્ષાત સ્વમુખ કમલમાં અંગીકાર કરે છે, જે આપણે આ વાર્તામાં જોયું. હવે તેની સંગતિનું પદ જોઈએ તો પ્રકટ વે પુષ્ટિ માર્ગ પ્રકટાયો સેવા રીત શીખાય શ્રી કૃષ્ણ કી ભયો નિજ જન મન ભાયો પત્ર પુષ્પ ફલ
झलको धरते जाते जो बनी आयो। गोपी पति निज वदन कमल में हस आरोगत जो लायो। हरिवदन वहनी श्री वल्लभ प्रकट रूप दर्शायो। लाल दास निज देवी जीवन को दर्शन चित्त सरसायो। હવે તેની સંગતિનું ધોડ જોઈએ તો અહીં કહે છે પ્રગટ્યા ભૂતળમાં વલ્લભરાય પ્રગટ્યો સેવાનો માર્ગ સુખદાય। વ્રજપતિના ચરણોની સેવા નિજ જનનોને સુખડા દેવા। નિત્ય પ્રતિ આનંદ મંગળ થાય પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય। પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરે જે પ્રેમ ભાવથી પ્રભુને ધરે જે। પત્ર પુષ્પ ફલ જલ સમર્પાય પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય। ગોપીકેશ પ્રભુ હસતા હસતા મુખમાં આરોગે આનંદિત થતા। સાક્ષાત આરોગે નહીં પ્રભુ બીજે ક્યાંય પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય। ચાહે ત્યાં ધરે ચાહે તેમ ધરે પ્રભુ આરોગે શંખા નહીં કરે। અગ્નિ સ્વરૂપ મુખ શ્યામનો કહેવાય પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય। શ્રી વલ્લભનું શરણ ગ્રહીને જન્મ સફળ કરો સેવા કરીને। પ્રગટ્યા ભૂતળમાં વલ્લભરાય। લાલ કલીમાંના બીજો કોઈ ઉપાય પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય। શું કહે છે? શ્રી વલ્લભનું શરણ ગ્રહીને જન્મ સફળ કરો સેવા કરીને। લાલ કલીમાંના કોઈ બીજો ઉપાય પ્રગટ્યા ભૂતલમાં વલ્લભરાય। બોલો શ્રી વલ્લભાધીશ की जय। પ્રિય વૈષ્ણવો, આટલું બોલતા તો પૂરીમાનો પ્રસંગ યાદ આવે છે। પ્રમેય બળની પરિસીમા કે ઠાકોરજી કેટલો સુંદર સાનુભાવ પૂરીમાને જતાવે છે। તો ચાલો હવે તેનો ભાવ દર્શન કરીએ શ્રી વલ્લભના જયઘોષ સાથે। બોલો શ્રી વલ્લભાધીશ की जय। श्री गुसाईजी परम दयाल की जय। श्री गिरिराज धरण की जय। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ। તેમાં આજનો પ્રસંગ છે પ્રમેય બળની પરિસીમા। આ લેખ જેને લખ્યો છે તેમના લેખક છે જાદવભાઈ ખેરાજભાઈ સુરતના। નોંધ, સંવત 2032ના કારતક માસમાં શ્રીનાથજીના ધજાજી પાટણ એટલે ગુજરાત પધાર્યા હતા। તે પ્રસંગે સુરતથી પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરત્ન લાલજી મહારાજ શ્રી પાટણ પધાર્યા હતા। તેમની સાથે પરમ ભક્ત નાગરદાસભાઈ બાંભણિયા પણ ગયા હતા। ત્યારે નાગરદાસભાઈ પાસે એક વૈષ્ણવે પોતાની નજર સામે બનેલા એક અલૌકિક પ્રસંગનું જે વર્ણન કર્યું હતું તે નીચે મુજબ છે। અમારું પ્લેન ભારત આવવા માટે રવાના થયું। મારી બાજુમાં ગુજરાતના વતની એક જૈન ગૃહસ્થ બેઠા હતા। તેમની પાસે એક કરંડિયો હતો। કરંડિયામાં શું છે એમ મારા પ્રશ્ન ઉપરથી તેમણે જણાવ્યું કે આ કરંડિયામાં સફરજન છે। અમેરિકામાં બહુ સરસ સફરજન થાય છે, ભારતમાં એવા થતા નથી, એટલે એક કરંડિયો સાથે લઈ આવ્યો છું। પ્લેન વિદ્યુત વેગથી ઉડી રહ્યું હતું। અમે જોકે ચડ્યા। લગભગ અડધો કલાક થયો હશે ત્યાં તે જૈન ગૃહસ્થે મને ઢંઢોળીને જગાડ્યો અને કહ્યું, હમણાં મને સ્વપ્નમાં એક વિચિત્ર અનુભવ થયો છે। મારી સમક્ષ તમારા ધર્મના એક દેવ આવ્યા હતા। તેમનો ડાબો હસ્ત ઊંચો હતો અને જમણો હસ્ત કટી પ્રદેશ પર હતો। 6-7 વર્ષના બાળક જેવા જણાતા હતા। તેમણે મને મંદ મંદ હસતા કહ્યું, તારી પાસે જે સફરજન છે તે મારા મંદિરમાં પહોંચાડજે, એ મને ખૂબ પસંદ પડ્યા છે। ત્યારે મેં પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તેમણે જણાવ્યું, મારું નામ શ્રીનાથજી છે। હું રાજસ્થાનમાં શ્રી નાથદ્વારામાં રહું છું। ઉદયપુરથી ત્યાં જઈ શકાય છે। આટલું કહીને તે તો અદ્રશ્ય થઈ ગયા। ભાઈ, તમે આ બાબતમાં કંઈ જાણો છો?
હું તો જૈન ધર્મી છું. અમેરિકામાં લાંબા સમયના વસવાટથી મારા જૈન ધર્મનો પણ મને પૂરતો અનુભવ નથી. તો તમારા દેવની માહિતી મને ક્યાંથી હોય? ત્યારે મેં તેમને કહ્યું, હા, રાજસ્થાનમાં શ્રીનાથ દ્વારા શહેર છે, ત્યાં શ્રીનાથજી બિરાજે છે. હું એ ધર્મમાં માનું છું, પરંતુ હું પણ વિદેશમાં વસતો હોવાથી મને પૂરતું જ્ઞાન નથી. પણ અમારા એ દેવ મહાન પ્રતાપી છે. તમે એમની આજ્ઞા મુજબ સફરજનના દ્વારા અવશ્ય પહોંચાડજો. બીજું કાર્ય પછી કરજો. તમારા ઉપર અમારા શ્રીનાથજીની મહાન કૃપા થઈ જણાય છે. એમની આજ્ઞાનું પાલન કરવાથી તમારું અવશ્ય કલ્યાણ થશે. તે ગૃહસ્થે મારા સૂચનને કબૂલ રાખ્યું. પ્રભુની અપાર દયા અને અલૌકિક લીલાનો પાર કોણ પામી શકે છે? આ જૈન ગૃહસ્થ દૈવી જીવ હશે, પરંતુ તે પરદેશમાં રહેતો હોવાથી અને જૈન ધર્મી હોવાથી અલૌકિક પુષ્ટિ માર્ગમાં એનો પ્રવેશ થાય એવી તો કોઈ શક્યતા જ ન હતી. એટલે આવા જીવને માટે પ્રભુ સ્વયં પ્રમેય પરથી કૃપા વિચારીને કોઈ પણ પ્રકારે પ્રેરણા કરે ત્યારે જ એ જીવનું કાર્ય સિદ્ધ થાય. આપણા આ કૃપા માર્ગમાં તો પ્રભુ આવી કૃપા કરતા જ આવ્યા છે. એના માટે તો શ્રી વલ્લભ પ્રભુ અને તેમના વંશજો ભૂતલ પર પ્રગટ થયા છે ને. શ્રી ગોપાલદાસજીએ પણ ગાયું છે કે નિસાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. મજકૂર જૈન ગૃહસ્થને શ્રીનાથજીએ તંદ્રાવસ્થામાં આ પ્રમાણે આજ્ઞા તો કરી, પરંતુ તેને વિશેષ શ્રદ્ધા અને તાપ ઉત્પન્ન થાય તેના માટે શ્રીનાથજીએ બીજું કૌતુક કર્યું. થોડો સમય પસાર થયો હશે એવામાં પ્લેનમાં કંઈક બગાડ થયો, એટલે એ ખામી દૂર કરવા પ્લેનના માણસો બેબાકડા બની પ્રયત્ન કરવા લાગ્યા. ઘણો પ્રયત્ન કરવા છતાં પણ પ્લેનમાંનો ખોટકો સુધારી શક્યા નહીં. એટલે લાચારીથી તેમણે પેસેન્જરોને જણાવ્યું કે હવે પ્લેન બચી શકે તેમ નથી. અમારા તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આપણે હવે બચી શકવાના નથી. સહુ પોતાના ઈષ્ટદેવને યાદ કરો. જીવન મરણ હવે એના હાથમાં છે. આટલું કહ્યા પછી ફરજ તરીકે પ્લેન દુરસ્તીનું કાર્ય તેમણે ફરી ચાલુ કર્યું. આ સાંભળી પેસેન્જરોમાં હાહાકાર મચી ગયો. મૃત્યુનું ભયંકર સ્વરૂપ સહુની સમક્ષ ખડું થઈ ગયું. શ્રીજી બાવા રોકકળ મચી ગઈ. પેલા જૈન ગૃહસ્થ પણ ગદગદ વાણીથી શ્રીનાથજીના ચરણોમાં પ્રણિપાત કરતા હોય તેમ કહેવા લાગ્યા. વાલા શ્રીજી, આપે મને જિંદગીમાં પહેલીવાર દર્શન આપ્યા અને સફરજન મંદિરમાં પહોંચાડવા આજ્ઞા કરી, પરંતુ આ આફતમાંથી તો બચી શકાય તેમ નથી. અત્યારે તો મારી સમક્ષ યમદૂત ખડા છે. તેના કાળપાશમાંથી મુક્ત થયા સિવાય આપની સમક્ષ હું કેવી રીતે આવી શકીશ? મારા નાથ, આપે મારા ઉપર અતિ કૃપા કરીને સફરજન માટે આજ્ઞા કરી છે, છતાં તેનો વિનિયોગ નહીં થાય. આ સફરજન પણ શું મારી સાથે જ માટીમાં માટી થઈને મળી જશે? સર્વસમર્થ મારા નાથ, આપે શું વિચાર્યું છે? આપને માટે શું અશક્ય છે? પ્રભુ, પછી તો જેવી આપની ઈચ્છા. મન કર્મ વચનથી હું તો આપને શરણે છું. આટલું કહીને એ ગૃહસ્થ છૂટે મોંએ રડી પડ્યા. આપણા નિકુંજ નાયકની નિસાધન જીવો માટેની તો આ પ્રતિજ્ઞા છે કે સામે ચાલીને હું ભક્તનો બનું છું, ત્યાર પછી જ ભક્ત મારો બને છે. અને સ્વભાવથી દુષ્ટ એવા જીવ પાસે સાધન પણ શું છે? ત્યાર પછી તો ન મેં ભક્ત પ્રણશ્યતિ. આ પ્રતિજ્ઞા તો શ્રીનાથજી કદી ભૂલતા જ નથી. બલિહારી. અને માત્ર 5 જ મિનિટ થઈ હશે એટલામાં પ્લેનમાં જે ખોટકો હતો તે દુરસ્ત થઈ ગયો. મૃત્યુનો ઓથાર દૂર થયો. પેસેન્જરોમાં આનંદની ઉર્મિઓ પ્રગટ થઈ. પેલા ગૃહસ્થને જાણે શ્રીનાથજી સાથેની યુગની ઓળખાણ તાજી થઈ હોય તેવું લાગવા માંડ્યું. તેણે પોતાના નિશ્ચય મને જણાવ્યું, ભાઈ, હું મુંબઈ ઉતરીને સીધો ત્યાંથી બીજા પ્લેનમાં ઉદયપુર પહોંચીશ. ત્યાંથી મારા પ્રાણદાતા શ્રીનાથજીના દર્શન કરવા નાથ દ્વારા જઈશ અને તમારે પણ મારી સાથે આવવું પડશે. હું તદ્દન અજાણ્યો છું. શ્રીજીના પ્રતાપ બળનો આવો પ્રગટ પ્રભાવ જોયા પછી હું તે વાતનો ઇનકાર કરી શક્યો નહીં. શેરડીની પાછળ એરડીને પણ પાણી મળે છે એમ મારા પ્રત્યે પણ શ્રીનાથજીએ કૃપા વિચારી હશે એમ સમજી હું પણ સાથે જવા સહમત થયો. આવા એક દૈવી જીવની આડેથી પ્લેનમાં મુસાફરી કરતા અનેક જીવો મૃત્યુથી બચી ગયા. કેવો સુંદર પ્રસંગ છે. જય શ્રી કૃષ્ણ. હે શ્રી વલ્લભ પ્રભુ, આપ અમારા પતિ એટલે કે પાલક છો.
રક્ષણ કરનારા છો, આપને વારંવાર વંદન હો, આપને વારંવાર વંદન હો, આપને વારંવાર વંદન હો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી વલ્લભ ગુણગાનના આ અલૌકિક મહોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે સર્વોત્તમમાં જે નામ છે પતિ. હે શ્રી વલ્લભ પ્રભુ, આપ અમારા પતિ એટલે કે પાલક છો, તેનું રસ દર્શન અર્થ સંગતિ વાર્તા સંગતિ સાથે કરવાના છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. અમારા કહેતા એક પ્રકારની જવાબદારી પણ આવે. पति तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज. लोक वेद मर्याद तजे हम श्री मुख दर्शन काज, पति तो तुम ही हो महाराज. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલીમાં શ્રી મહાપ્રભુજીનું 33મું નામ છે પતિ. તે આજે આપણે જોઈશું. સૌપ્રથમ અર્થ સંગતિ, અર્થચરિત્ર સંગતિ, ત્યારબાદ સ્તોત્ર સંગતિ અને ચિત્ર પરિચય જોઈ અને જે વાર્તા સંગતિ હશે તે પણ આપણે જોઈશું. પતિ પતયે નમઃ. શ્રી આચાર્યજી પતિ છે. અર્થચરિત્ર સંગતિ. શ્રી આચાર્યજી સ્વકીય જનોના અલૌકિક પતિ છે. પોતે નિર્ભય હોય અને ભયભીત જનોની સર્વ રીતે રક્ષા કરવામાં સમર્થ હોય તે પતિ કહેવાય. ફરી એકવાર, શ્રી આચાર્યજી સ્વકીય જનોના અલૌકિક પતિ છે. પોતે નિર્ભય હોય અને ભયભીત જનોની સર્વ રીતે રક્ષા કરવામાં સમર્થ હોય તેને પતિ કહેવાય. પતિ એટલે પાલક. હવે આપણે સૌપ્રથમ પદ સંગતિ જોઈશું. पति तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज. लोक वेद मर्याद तजी हम, लोक वेद मर्याद तजी हम श्री मुख दर्शन काज, पति तो तुम ही हो महाराज. तीन भुवन में तिहारी पटतर, तीन भुवन में तिहारी पटतर, पावत नाही न कोई, पावत नाही न कोई. तिहारी कृपा कटाक्ष वृष्टि ते, तिहारी कृपा कटाक्ष वृष्टि ते, सो व्रजपति प्रिय होई. पति तो तुम ही हो महाराज, पति गोद पसार करत हो विनती, गोद पसार करत हो विनती. अब के मोहि उधारो, अब के मोहि उधारो. एक बेर करुणा करके कहो, एक बेर करुणा करके कहो, गोविंद रंग हमारो. पति तो तुम ही हो महाराज,
શ્રી આચાર્યજી સ્વકીય જનોના અલૌકિક પતિ છે. પોતે નિર્ભય હોય અને ભયભીત જનોની સર્વ રીતે રક્ષા કરવામાં સમર્થ હોય તે પતિ કહેવાય છે. સવે પતિ સ્યાદ કુતો ભયઃ સ્વયં સમંતતઃ પાતિ ભયાતુરમ જનમ. શ્રીમદ ભાગવત પંચમ સ્કંદ 18મો અધ્યાય ને 20મો શ્લોક. અભયમ સર્વભૂતોભ્યો દદાત્મે તદ વ્રતમ મમ મમકમેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન યાસ્યસે યક્કુ તો ભયમ. આપ શ્રી અલૌકિક પતિ હોવાથી નિર્ભય છે અને આપ શ્રીને સર્વાત્મ ભાવે શરણે આવેલા તમામ જીવોને રક્ષા કરી અભય બનાવી દો છો. ગુજરાતમાં કપડવંજ પાસે યોયલા ગામમાં એક કૃષ્ણદાસ બ્રાહ્મણની સ્ત્રી માટી ખોદતી હતી. તેવામાં ભેખડ તૂટી પડવાથી તે માટીના ઢગલામાં દબાઈને મરી ગઈ. શ્રી આચાર્યજીએ વેદ મંત્રોથી તેને સજીવન કરી તેના પ્રાણની રક્ષા કરી. આ પ્રકારે મૃત્યુ ભયથી પણ રક્ષા કરવા વાળા આપ અલૌકિક પતિ વાસ્તવિક પતિ સ્વરૂપ છે. આમ આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. ચિત્ર પરિચય. ચોયલા ગામમાં માટીના ઢગલામાં દબાઈ મૃત્યુ પામેલી કૃષ્ણદાસની સ્ત્રીને શ્રી આચાર્યજી સજીવન કરે છે. હવે આપણે આ વાર્તા થોડીક વિસ્તારથી જોઈશું. વાર્તા સંગતિ 84 वैष्णव वार्ता 75वीं. अब श्री आचार्य जी महाप्रभु के सेवक कृष्णदास और कृष्णदास की स्त्री गुजराती ब्राह्मण सो गुजरात में वाड़ चोइला गाम सो वार्ड में रहते तिनकी वार्ता को भाव कहत है. भाव प्रकाश. ये लीला में श्रुति रूपान में है. मदन गोप की 2 बेटी सो श्री चंद्रावली जी को श्री ठाकुर जी संकेत में मिले सो बात. ये मदन गोप की बेटी 2 नंदा शुभदा इनको नाम. सो नंदा शुभदा में कीर्ति जी सो सब नंदा शुभदा ने कीर्ति जी सो सब कही. जो श्री चंद्रावली जी और श्री कृष्ण संकेत में एकांत बात करत हते. तब कीर्ति खींची कहे ऐसी बात काहो की करिए नहीं. सो बात सुनी के चंद्रावली जी ने शाप दियो. जो भूमि पर तुम प्रगटो तब नंदा तो कृष्णदास भय और शुभदा तो इनकी स्त्री भय. बाढ़ में कृष्णदास भय. चोइला में एक ब्राह्मण के घर स्त्री प्रगटी सो बड़े भय. तब कृष्णदास को ब्याह भयो. सो बालपने सो इनकी दो उनकी यह रीति. जो वैरागी साधु संत आवे तो इनके घर सो खाली न जाए. सो माटी खोदत में ऊपर ते बड़ो टीवो टूटी पड़ियो. सो सब स्त्री दबी. कहाँ श्री आचार्य जी आई निकसे. सो टीवो टूटत देखे. तब सब वैष्णव सो कहे बेगी माटी टारो यहाँ स्त्री दबी है. ता समय गुजरात के वैष्णव संग बहुत हते. ता सो हाथों हाथ सगरी माटी टारी. सगरी स्त्री को निकासे. तामे 2-4 तो अधमरी भई. तब श्री आचार्य जी वेद मंत्र पढ़ी के सब स्त्री पर जल छिड़के. तब सब सावधान भई. इतने में गांव के लोग आए. सो अपने अपने घर की स्त्री को ले गए. तब कृष्णदास की स्त्री आचार्य जी को दंडवत करी विनती करी. जो महाराज आप कौन हो जो हम सगरीन को दबीन को मरीन को जीवाए. ऐसी आप दया करी. सो भगवान बिना या समय और कौन सहाय करे. तब श्री आचार्य जी कहे तू दैवी जीव है भगवदीय है. सो भगवदीय के पाछे सगरी स्त्री के प्राण बचे. तब कृष्णदास की स्त्री ने विनती करी जो महाराज आप कृपा करी के मेरे घर पधारिए मेरी सत्ता अंगीकार करिए. तब कृष्णदास मेघन ने कही ये श्री आचार्य जी महाप्रभु अपने सेवक को लेत है और काहू को कछु लेत नहीं. यह प्रकार वार्ता करत है. इतने में गांव में कृष्णदास ने सुनी जो स्त्री माटी में दबी सो दौड़े आई. तब स्त्री ने कही श्री आचार्य जी महाप्रभु ये साक्षात ईश्वर है. सो
तो हम सगरी स्त्री को निकारी में के जल छाटी के जीवाए, परंतु ये अपुने सेवक को लेत है और काहू को कछु लेत नहीं। तब कृष्णदास श्री आचार्य जी को दंडवत करी विनती किए, जो महाराज हमारे घर पधारी, हमको स्त्री को सेवक करिए। तब श्री आचार्य जी कृष्णदास के घर पधारी कृष्णदास को स्त्री सहित नवाई नाम निवेदन करावे। पाछे ते उन दोनों ने विनती करी, जो महाराज हमको सेवा पधराई दीजिए। तब श्री आचार्य जी कहे, तुमको वैष्णव सेवा देनी है, सो आई गए वैष्णव की सेवा करिए, और श्री नवनीत प्रिया जी के वस्त्र की सेवा देनी। 3 रात्रि श्री आचार्य जी कृष्णदास के घर रही मार्ग की सब रीति बताए। पाछे आपू द्वारका पधारे, कृष्णदास स्त्री सहित सेवा करे, आए गए वैष्णव को समाधान करे। पाछे श्री आचार्य जी श्री द्वारका जी ते पाछे पधारे। तब एक रात्रि कृष्णदास के घर रही अडेरगु पधारे। आ रीते श्री महाप्रभुजीए आ बधी स्त्रीओने बचावी। एटले श्री महाप्रभुजी पति एटले के पालक छे, ते आपणे रसदर्शन અહીં કર્યું। આમ શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં જે બધા નામ છે તે કઈ રીતે યથાર્થ છે તેની સંગતિ સહિત તે આપેલા છે, તેનું આપણે આજે દર્શન કર્યું। 33મું નામ છે પતિહી। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવને શેર કરશો, કારણ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો। માટે જરૂરથી બીજા વૈષ્ણવને શેર કરશો। જય શ્રી કૃષ્ણ। वाला वैष्णवों, जय श्री कृष्ण। मन की बात मन आतुरी के साथना अलौकिक सत्संग में आपनु हार्दिक स्वागत छे। वाला वैष्णवों, आपણા મનમાં ઘણી વખત પ્રશ્ન થતો હોય કે આપણને સાધન રૂપ સ્તોત્રપાઠ જોઈએ છે કે ફલરૂપ શ્રી ઠાકોરજી। એટલે આપણને ઘણીવાર ખ્યાલ પણ ન હોય કે સ્તોત્રપાઠ છે એ સાધન છે અને ઠાકોરજી ફલરૂપ છે। આજે આપણે 4 પ્રકારના વૈષ્ણવોની વાત પરથી આ સમજવાના છીએ। એક વૈષ્ણવ કહે છે કે હું તો દરરોજ સ્તોત્રપાઠ કર્યા પછી જ બીજું બધું કરું। બીજા વૈષ્ણવ એમ કહે છે કે હું તો શ્રી ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરું, સ્તોત્રપાઠ નથી થતા। ત્રીજા વૈષ્ણવ એમ કહે છે કે હું તો ઠાકોરજીના દર્શન થતા હોય ત્યારે સન્મુખમાં પાઠ કરી લઉં છું। ચોથા વૈષ્ણવ એમ કહે છે કે હું જ્યારે શ્રી ઠાકોરજીની સેવા પહોંચતી હોઉં ત્યારે મારું ચિત્ત સ્તોત્રપાઠમાં હોય, કારણ કે મારે સ્તોત્રપાઠ જ્યારે બાકી હોય તો। એટલે હવે આપણે આ 4 બાબતો પરથી સમજવાનું છે। સૌપ્રથમ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે હું અહીં જે ભાવ સમજાવવા માંગુ છું તેના માટે આપ કૃપા કરો અને મને શબ્દો આપો। વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણા ઉપર ઘણી બધી કૃપા વરસતી હોય, પરંતુ તેનો અનુભવ આપણને થતો નથી, એવું બનતું હોય છે। અને જ્યારે સમય ચાલ્યો જાય ત્યારે ખ્યાલ આવે છે કે આપણા ઉપર કૃપા થઈ રહી હતી। વાલા વૈષ્ણવો, સૌપ્રથમ પહેલા એક વૈષ્ણવની વાત જોઈએ તો એક વૈષ્ણવ એમ કહે છે કે હું દરરોજ સ્તોત્રપાઠ કરું છું અને બીજું બધું પછી। એટલે એવું કરતા શું થાય છે? તે સ્તોત્રપાઠ પહેલા કરે એટલે ઠાકોરજીની બુહારીની સેવા ચૂકાઈ જાય, મેવો સિદ્ધ કરવાની સેવા ચૂકાઈ જાય, એવું ઘણી વખત બનતું હોય। એટલે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજતા હોય અને આખા દિવસમાં સ્તોત્રપાઠનો સમય ન મળતો હોય, એટલે એવો નિયમ રાખ્યો હોય કે સવારે નાઈને એટલે સ્નાન કર્યા બાદ સૌપ્રથમ પાઠ કરી લેવા અને પછી ત્યારબાદ બીજું બધું ઘરનું કાર્ય કરવાનું। તો આ થયું સાધન કે સ્તોત્રપાઠને આપણે પ્રાધાન્ય આપ્યું। વાલા વૈષ્ણવો, આપણે કોઈ પણ લક્ષ્ય પર પહોંચવું હોય, જેમ કે અહીંથી આપણે
ચંપારણ્ય જવું હોય તો આપણે સાધનનો આધાર લઈએ તો શું લઈએ? ટ્રેનમાં જઈએ કે બસમાં જઈએ, કોઈ વાહનમાં જઈએ. એટલે એ થયું સાધન કે જેના ઉપર આપણે સવાર થઈને જઈએ. એટલે સ્તોત્ર પાઠ છે એ સાધન છે. અને આપણે પાઠ શેના માટે કરીએ છીએ? તો ઘણા એમ જવાબ આપે કે પ્રભુની પ્રાપ્તિ માટે. તો પ્રભુ પ્રાપ્ત થયા છે તો પછી શું સ્તોત્ર પાઠને પ્રાધાન્ય આપવું જોઈએ કે પ્રભુને? એ આપણે વિચારવાનું છે. એટલે આપણે આટલું બધું ઊંડું વિચારતા નથી હોતા, એટલે આપણને ખ્યાલ નથી હોતો. જાગ્યા ત્યારથી સવાર. એટલે 252 વૈષ્ણવની વાર્તામાં પણ એક પ્રસંગ આવે છે કે તેમાં એક વૈષ્ણવ છે જે દરરોજ ગિરિરાજની પરિક્રમા કરતા અને દરરોજ શ્રી ગુસાઈજીને દંડવત કરવા આવતા. શ્રી ગુસાઈજી કોઈ દિવસ તેની સાથે વાતચીત પણ ન કરતા. પણ એક દિવસ એવું બન્યું કે એને પગમાં કંઈક ઠોકર વાગી. એટલે તે દિવસે તે પરિક્રમા ન કરી શક્યા અને તે દિવસે તેને ગિરિરાજની પરિક્રમાનો માર્ગ બુહારી કરી. એટલે બધા કાંટા કંકર એ બધું ઉપાડીને સાફ કર્યું કે અહીંથી શ્રી ગુસાઈજી પધારશે અને કંઈક ઉત્સવ પણ હતો એટલે ઠાકોરજી પધારશે તો કોઈને શ્રમ ન પડે. એટલે તે દિવસે એને તત્સુખનો વિચાર કર્યો. પોતાના સુખનો વિચાર તે દરરોજ કરતા હતા કે ગિરિરાજની પરિક્રમા કરું તો મને આ ફળ પ્રાપ્ત થાય. એટલે પોતાના સુખ માટે ગિરિરાજની પરિક્રમા કરતા હતા. અને એક દિવસ આવું પગમાં લાગવાથી પરિક્રમા ન કરી શક્યા. એટલે એને આ રીતે રસ્તો સાફ કર્યો. તો તે દિવસે ગુસાઈજી સામેથી તેમને બોલાવ્યા અને તેના પર પ્રસન્ન થયા. અને એ વૈષ્ણવે ગુસાઈજીને પૂછ્યું પણ ખરી કે મારા વાલા, હું તો દરરોજ આપના દર્શન કરવા આવું છું, દંડવત કરું છું, આપે મને ક્યારેય નથી બોલાવ્યો અને આજે જ કેમ બોલાવ્યો? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે દરરોજ તો તારા સુખનો વિચાર કરતો હતો, આજે તે તત્સુખનો વિચાર કર્યો. શ્રી ઠાકોરજી, શ્રી ગુરુદેવ અને વૈષ્ણવના સુખનો વિચાર કર્યો. એટલે આપણે પણ એ વિચારવાનું છે. આપણે સ્તોત્ર પાઠ કરીએ છીએ તો તેનાથી પ્રભુને કંઈ સુખ નથી થતું. એ તો આપણા ખાતામાં જમા થાય છે. એટલે એક પ્રકારનું પુણ્ય આપણે જેમ કહીએ તે પ્રકારનું થાય છે. તેમાંથી ઠાકોરજીને કોઈ સુખ નથી. એટલે આપણી પાસે જો બે ઓપ્શન હોય કે સ્તોત્ર પાઠ કરવા કે શ્રી ઠાકોરજીની સેવામાં પરચાંદગી કરવી કે હાથ પવિત્ર કરવા, જે મોકો મળે સાઈડની સેવા જે આપણે કહીએ કે અપરસમાં સ્નાન ન કર્યું હોય પરંતુ બહારની બધી સેવા કરવા મળતી હોય, તો તે બે ઓપ્શનમાંથી કયું કરવું? તો એ આપણે સમજવાનું છે કે સ્તોત્ર પાઠ તો સાધન છે અને આ બધી પરચાંદગી એ બધું ફલરૂપ છે. કારણ કે આપણે બુહારી કરીએ મંદિર પોતનું આપણે જે કહીએ એ આપણે કરીએ તો ઠાકોરજી ત્યાં ખેલવા પધારે, વૈષ્ણવો દર્શન કરતા હોય, ઘરના બધા સભ્યો વૈષ્ણવો જ છે અને ઠાકોરજી આખા ઘરમાં ખેલતા હોય. એવું નથી હોતું કે ફક્ત મંદિરવાળા રૂમમાં જ ખેલે. તો આખું ઘર જ શ્રી ઠાકોરજીનું છે. તો આપણે તત્સુખનો વિચાર કરીએ તો પ્રભુ આપણા ઉપર જલ્દી પ્રસન્ન થાય. મારી અલ્પમતીથી આ બધું કહું છું. તેમાં પણ કાલિંદી બેટીજીના યુગલ ચણારીના કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. કારણ કે આ બધું મને એમના વચનામૃત સાંભળીને આત્માના દ્વાર ખુલ્યા છે. હવે બીજા પ્રકારના વૈષ્ણવની વાત કરીએ. એક વૈષ્ણવ એમ કહે છે કે હું જ્યારે ઠાકોરજીના દર્શન કરું ત્યારે સાથે સાથે પાઠ કરી લઉં છું. તો વાલા વૈષ્ણવો, આ પણ આપણે વિચારવાનું છે કે સામે ફળ બિરાજમાન છે તો સાધન સાથે કરવાની કઈ જરૂર છે ખરી? અરે શ્રીનાથજી, એટલે જેમ કે અત્યારે હોળી ખેલના દિવસો ચાલી રહ્યા છે તો આપણા મમ્મી ઠાકોરજીની સેવા પહોંચતા હોય તો તે હોળી ખેલના પદ, ટૂંકમાં જે પદ નિત્યના આવતા હોય એ પદ ગાતા હોય અને આપણે મનમાં પાઠ કરીએ તો ઠાકોરજીને પણ રસાભાસ થાય કે આમાં હું કોનું સાંભળું. અને તેમાં પણ આપણે આપણા સુખનો વિચાર કર્યો. આપણે નિત્ય નિયમના પાઠ છે તે આપણે કરવા છે એટલે આપણે કરીએ. તો આ રીતે ઠાકોરજીની સન્મુખ પાઠ કરવા કે નહીં એ આપણે વિચારવાનું છે. અન્યથા તો કઈ નહીં કહું, પરંતુ આપણે ષોડશ ગ્રંથમાં પણ કૃષ્ણાશ્રય ગ્રંથમાં એમ કહ્યું છે કે ઠાકોરજીની સન્મુખ બેસીને આ પાઠ કરવો. એવો ખુલાસો શા માટે કર્યો હશે? કારણ કે પાઠ છે એ સ્મરણ ભક્તિ છે. આપણા પતિ આપણી સામે હોય તો આપણે એના ગુણગાન કરીશું કે એની સેવા કરીશું?
કે એના સુખનો વિચાર કરીશું. ત્યારે કઈ આપણે એના વખાણ કરવા નહીં બેસીએ કે તમે તો ખૂબ સારા છો, મારું ખૂબ ધ્યાન રાખો છો, કે ખૂબ ડાયા છો, ક્યારે કોઈનું અપમાન નથી કરતા, બધાને માન આપો છો, એવા ગુણગાન કરીશું કે એની સેવા કરીશું. એટલે ઠાકોરજીની સન્મુખ આપણે પાઠ કરીએ તો એ સ્મરણ ભક્તિ થઈ. સ્મરણ તો અનુસરમાં કરવાનું હોય. જ્યારે સાક્ષાત ઠાકોરજી સન્મુખ બિરાજતા હોય ત્યારે પાઠ ન કરવા જોઈએ. આ મારી અલ્પમતી છે. બાકી જૈસી જીસકી સોચ, સમજ સમજ કી સમજ ભલી. હવે ત્રીજા પ્રકારના વૈષ્ણવની વાત કરીએ તો એક વૈષ્ણવ એમ કહે છે કે એ નાનપણથી સ્તોત્ર પાઠ કરવાની ટેવ એમને, એટલે ઘણી વખત ઠાકોરજીની સેવા કરવાનો પણ લાભ મળે કે ઘરના કોઈ મોટું વડીલ બહારગામ ગયું હોય તો ઠાકોરજીની સેવા પહોંચવાની આવતી હોય તો એ એમ કહે કે મારે પાઠ બાકી હોય તો હું સેવા પહોંચતી હોય તો મારું ચિત્ત પાઠમાં હોય કે મારે હજી પાઠ નિયમના બાકી છે. તો ફળ હાથમાં છે અને આપણે સાધન વિશે વિચાર કરીએ. આ બધું આપણે વિચારવાનું છે, કારણ કે આપણે આવી નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ અને આપણા પુષ્ટિ માર્ગની ખૂબ જ સૂક્ષ્મ ગતિ છે. એટલે આ બધું આપણે વિચારવાનું છે. એટલે ફળ હાથમાં છે. આપણે પાઠ કોના માટે કરીએ? પ્રભુની પ્રસન્નતા માટે કે લૌકિક કામનાઓ માટે કે પુણ્ય મેળવવા માટે? જો પ્રભુ પ્રાપ્તિ માટે કરતા હોય તો પ્રભુ તો અત્યારે આપના હાથમાં છે. તો આપણે ઠાકોરજીને લાડ લડાવવા જોઈએ, નહીં કે પાઠ વિશે વિચારવું જોઈએ. અને છતાં પણ એમ ન બની શકતું હોય તો સવારે થોડુંક વહેલું ઉઠી પાઠ કરીને પછી ઠાકોરજીની સેવા પહોંચવી જોઈએ. કે પાઠમાં જ ચિત્ત રહેતું હોય તો પછી આવો વિકલ્પ શોધવો જોઈએ. પરંતુ સેવા સમયે સેવા અને સત્સંગ સમયે સત્સંગ, પાઠ સમયે પાઠ, એ બધું આપણે ધ્યાન રાખવાનું. હવે ચોથા પ્રકારના વૈષ્ણવનો પ્રકાર જોઈએ તો એ વૈષ્ણવ મને શ્રીનાથજીના પાટોત્સવને દિવસે જ મળ્યા હતા અને ઘણા દિવસે મને મળ્યા એટલે મેં એમને પૂછ્યું કે અત્યારે નવીનમાં શું કરો છો એવી રીતે. એટલે એ દરરોજ પુસ્તક પણ વાંચે, સત્સંગ પણ કરે, દરરોજ સેવા પણ કરે અને એમના વખાણ પણ મેં ખૂબ જ સાંભળ્યા છે. અમારા વડીલો પણ એમના વિશે કહેતા હોય કે ખૂબ જ ઠાકોરજીની, મહાપ્રભુજીની એમના પર અસીમ કૃપા છે. એટલે મેં એમને પૂછ્યું તો એને કહ્યું કે ઠાકોરજીની સેવામાં તો હાથ પવિત્ર કરું છું પરંતુ સ્તોત્ર પાઠ નથી બનતા અને એનો ઉદ્વેગ પણ નથી કરતી. ત્યારે મેં પણ એને એ જ કહ્યું કે આ ખૂબ જ સારું કહેવાય કે ફલરૂપ ઠાકોરજી આપને પ્રાપ્ત થયા છે તો પછી સાધન માટે શું કામ દોડીએ? એટલે જેમ કે આપણે ઘણીવાર કોઈ નવી સામગ્રી બનાવવી હોય તો અનુસરના સમયમાં પણ બનાવતા હોઈએ. જેમ કે ઠાકોરજીને પોઢાડ્યા બાદ પણ આપણે કોઈ સામગ્રી બનાવતા હોઈએ તો આપણી પાસે બે ઓપ્શન હોય કે સામગ્રી સિદ્ધ કરવામાં મદદરૂપ થવું છે કે સ્તોત્ર પાઠ કરવા છે. તો આપણે એ વિચારવાનું છે કે સામગ્રી ધરાવીએ તો સાક્ષાત શ્રી ઠાકોરજી આરોગે અને મહાપ્રસાદના રૂપમાં બધા વૈષ્ણવો પણ લે. તો આપણે એ જોઈએ છે કે સ્તોત્ર પાઠ કરીને આપણા સુખનો વિચાર કરવો છે અને ઠાકોરજીની પ્રસન્નતા શેમાં છે? તત્સુખનો વિચાર આપણે કરવાનો છે. વાલા વૈષ્ણવો, 2 દિવસથી આ વિચાર મગજમાં ઘૂમતો હતો એટલે જાણે એવું લાગી રહ્યું હતું કે ઠાકોરજી મારી સાથે ચકેડી ફરી રહ્યા છે. આ વિચારોને વિચારો એટલા બધા ઘૂમતા હતા કે મને એમ થયું કે હવે આ રેકોર્ડ કરી લઉં. એમ થયું કે હવે તો હું થાકી ગઈ પ્રભુ, ચકેડી ફરી ફરીને મારો મગજ ઘૂમવા લાગ્યો. એટલે આપણે આ બધું વિચારવાનું છે. એટલે વાલા વૈષ્ણવો, આપણે કોઈ ભૂલ કરતા હોઈએ તો એ સુધારવાની, એવું નહીં વિચારવાનું કે અમારે પહેલેથી આ રીતે ચાલતું આવ્યું છે તો એમ કરવું. આપણા વડીલો કોઈ સેવા પહોંચતા હોય તો સેવાના પ્રકારમાં કોઈ ભૂલ હોય કે એવું કઈ હોય, કારણ કે એમના વડીલો પહેલેથી એમ કરતા હોય એટલે જે ચીલો ચાલ્યો આવતો હોય તે જ આપણે કરીએ એવું વિચારીએ તો આપણે આપણી ભૂલોને સુધારવી જોઈએ. ત્યારે એવું ન વિચારવું જોઈએ કે પહેલેથી આ ચીલો ચાલ્યો આવે છે. આપણે શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં પણ આવે છે કે એ ધોતી પહેરતા ને ધોતી પાછળથી એ બેસે ને એટલે જરાક ખુલી જતી. તો એમના સંતાનોને એમ હતું કે ધોતી પાછળથી જરાક ખોલીને જ બેસવાનું. એટલે એના દીકરા સેવા મોજે ત્યારે, હવે વાર્તાનું નામ સાચું છે કે નહીં મને ખ્યાલ નથી. અરે શ્રીનાથજી, હા, એટલે એવું આવે છે. ટૂંકમાં આપણે આપણા વડીલોને જે રીતે જોતા હોઈએ તે રીતે કરીએ. પછી પૂછ્યું
એમના દીકરાને પૂછ્યું કે તમે આમ કેમ કરો છો? તો કે અમારા વડીલો પણ આ રીતે કરતા. એટલે એમના જે વડીલ, એમના પિતા જે હતા, એમનું તો શરીર ખૂબ ટૂંકમાં મોટા બાંધાના, થોડાક જાડા હતા, એટલે એવી રીતે બેસવા જતા ને ખુલી જતી ધોતી. એટલે આ બધું આપણે વિચારવાનું છે. એક વાર તમે એવું આવે છે કે એક વૈષ્ણવ બહુ નિષ્કિંચન હતા અને એમની પાસે ચમચી પણ ઠાકોરજીને ભોગ ધરવા માટે નહોતી, એટલે દાંતણ એમાં ધરાવતા કે ઠાકોરજી ઠારીને આરોગ્ય, એવી રીતે. તો એ વૈષ્ણવનો જોઈને બીજા વૈષ્ણવ 2 દાંતણ ધર્યા, એમ કરતા કોકે જોડી ધરી. અને પછી ખબર પડી કે આની પાછળ શું ભાવ છે એ તો નથી ખબર, પણ આને એક ધરી તો અમે તો સંપન્ન છીએ, તો અમે આખી જોડી ધરી. એટલે આવું ન થવું જોઈએ. એટલે કાંઈ પણ આપણા મનમાં પ્રશ્ન હોય તો વલ્લભકુલને, આપણા ગુરુદેવને પૂછવું જોઈએ. કારણ કે આપણે કોઈ બીજાને પૂછવા જઈએ તો એમાં એના વિચારો પણ સામેલ થાય. એટલે આ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે સ્તોત્રપાઠ છે એ સાધન છે અને શ્રી ઠાકોરજીની સેવા છે એ ફળરૂપ છે. વાલા વૈષ્ણવો, મેં પણ આવી ભૂલ કરેલી છે, એટલે હું આપની સાથે આ વાત શેર કરી રહી છું. એટલે મેં આપને પહેલા પણ કહ્યું છે કે મારે ફક્ત બ્રહ્મ સંબંધ હતું, એટલે મને આ પુષ્ટિ માર્ગની કઈ ખબર જ નહોતી. એટલે આપણે જે બીજાઓ કરતા હોય એ જોઈને આપણે એવી રીતે કરતા હોઈએ. એટલે વાલા વૈષ્ણવો, મારા લગ્ન થયા ત્યારે દરરોજ મેવો સિદ્ધ કરતી, પણ એનું શું મહાત્મ્ય છે, એની પાછળનો શું ભાવ છે, કઈ ખબર નહોતી. મંદિરવાળા રૂમમાં પોતું કરવું, વાસણ માંજવા, એ બધું હું કરતી, પણ ત્યારે એનું શું મહાત્મ્ય છે એ ખબર નહોતી. અને જેમ જેમ ખબર પડી તો એ બધું અત્યારે છૂટી ગયું છે. એટલે બધું એક સાથે પ્રાપ્ત નથી થતું. અને જેને આ બધું પ્રાપ્ત થયું છે તો આ મહાત્મ્યને જાણીને આપણે ચેતવાની જરૂર છે કે ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, આપણા વડીલો સેવા કરે છે, તો આ બધો મોકો આપણે ન ગુમાવીએ અને સ્તોત્રપાઠને બદલે આ બધી સેવામાં હાથ લગાડીએ તો ઠાકોરજી વધુ પ્રસન્ન થાય. વાલા વૈષ્ણવો, આપ વિચાર કરજો. જેમ કે મંદિરના વાસણ છે એ માંજીએ, એટલે એ માંજેલા વાસણમાં ઠાકોરજીને ભોગ ધરવામાં આવે, ઠાકોરજીની સામગ્રી બનાવવામાં આવે, તો આપણે બહાર રહ્યા છતાં અંદર સુધી પહોંચ્યા છીએ એ આપણે વિચાર કરવાનો છે. ફૂલની માલાજી આપણે સિદ્ધ કરીએ, બનાવીએ, તો તેમાં થાક હોય. ફૂલ સિદ્ધ કરીને માલાજી બનાવીએ તો માલાજી આપણે અપરસમાં નથી છતાં બનાવી છે, છતાં પણ એ માલાજી ઠાકોરજીના શ્રીઅંગ સુધી પહોંચે છે. એટલે આપણે બહાર રહેવા છતાં ઠાકોરજીની સન્મુખ પહોંચ્યા, ઠાકોરજીનો સ્પર્શ મળ્યો. આ બહાને વ્રજ ભક્તોની સેવા કરી તો કેટલાનું અંતર ઠર્યું એ આપણે વિચારવાનું છે. પછી તેવી જ રીતે આપણે આપણા વડીલો સેવા પોતતા હોય, એમના જે મંદિરના અલગ વસ્ત્ર હોય એ આપણે ધોઈએ કરીએ, આપણે ઘરનું કામ કરીએ, એ પણ વૈષ્ણવોની સેવા જ છે. અને આ મારા ઠાકોરજીનું ઘર છે એવી રીતે વિચારીને આપણે રહીએ તો આખી દ્રષ્ટિ જ બદલી જશે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્યલીલામાં એ જ બધું તો વર્ણન કર્યું છે કે પ્રાત સમય ઉઠી વ્રજબાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી શ્રીંગાર મથનિયા ધોવે, અપનો દહિયો વિલોવે. ક્યાંય પણ એમ નથી કહ્યું કે આ વ્રજબાલાઓ બેસીને પાઠ કરતી. ક્યાંય પણ આપે સાંભળ્યું છે ખરી કે ગોપીજનો ધ્યાન લગાવીને બેસતા અને ઠાકોરજીને યાદ કરતા? ક્યાંય પણ એવું સાંભળ્યું છે ખરું? એટલે હું પાઠનો વિરોધ નથી કરતી, એ પણ ખાસ ધ્યાન રાખજો. કોઈ અન્યથા ભાવ ન લઈ આવતા. મારી ભાવના સાવ શુદ્ધ છે. આપણને વિકલ્પમાં પાઠ લેવા જોઈએ. જેમ કે સેવા નથી બનતી તો સ્મરણ ભક્તિ દ્વારા પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ ના રૂપમાં આપણે લેવું જોઈએ. અને સેવાનો બધો પ્રકાર પહોંચીને સ્તોત્રપાઠ જરૂર કરાય, બેસીને પણ કરાય. અને ખરી રીતે તો બેસીને જ પાઠ કરવા જોઈએ, મન શાંત કરીને જ કરવા જોઈએ. એ પણ એક નિયમ છે, એવું નથી. પરંતુ હું તો ખાલી આપને કહું છું કે આપણે સાધનને પ્રાધાન્ય આપીશું તો પ્રભુને નહીં ગમે. એટલે જેમ કે ઓલો ભાગવતજીના પ્રસંગમાં પણ આવે છે ને, શકટ ભંજન લીલામાં, કે શકટ એટલે કે ગાડાની નીચે પ્રભુને પોઢાડ્યા અને ઉપર બધું શું હતું? દૂધ, દહીં, માખણ, એ બધું એની ઉપર હતું. એટલે એ બધું
એટલે જેમ કે આપણે કોઈ વેપાર કરીએ છીએ એટલે ચિત્ત આપણું લૌકિકમાં હોય, અહંતા મમતા રૂપ એ બધી વસ્તુ છે. કેમ કે આપણું મન એમાં આવે કે એનાથી આપણી કમાણી થશે ને પૈસા મળશે. તો પ્રભુની ઉપર આપણે કોઈ સાધનને રાખીએ તો તે પ્રભુને જરા પણ ગમતું નથી. એટલે પ્રભુએ એ ગાડાને ઊંધું પાડી દીધું. એટલે આપણે આ સમજવાનું છે. ઘણી વખત આપણને એમ થાય કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે, તો ઘણી જગ્યાએ આપણે પણ જવાબદાર હોઈએ છીએ. તો ફલરૂપ ઠાકોરજી પ્રાપ્ત થયા છે, ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તો આપણે આ રીતે પરચાર્ગી કરીને ઠાકોરજીની સેવામાં સન્મુખ થઈએ તો ઠાકોરજીને પણ વધુ આનંદ આવશે. આપણે પ્રસંગ દ્વારા પણ જોયું કે ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા તો ગુસાઈજી પ્રસન્ન નથી થયા, પરંતુ જ્યારે બુહારી કરી ત્યારે પ્રસન્ન થયા છે. એટલે કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને કોઈ પણ કાર્ય કરવાનું, કેન્દ્રમાં આપણે નથી રહેવાનું. સ્તોત્ર પાઠ કરવાથી એ આપણા ખાતામાં જમા થાય એટલું જ છે કે એક પ્રકારનું પુણ્ય આપણે કર્યું કે આપણા પાપોનો નાશ થાય. પાપોનો નાશ નથી થતો, પરંતુ સૂડીનો ઘા સોઈએ ભોગવવાનું આવે છે. પરંતુ એ બધા કરતા જો આપણે સત્યને પકડીને ચાલીએ અને શ્રીનાથજીને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કાર્ય કરીએ તો પ્રભુ વધુ પ્રસન્ન થાય. એટલે જેને માથે ઠાકોરજી નથી બિરાજતા, બીજો કોઈ વિકલ્પ નથી અને ઠાકોરજીની સેવાનો ખૂબ તાપ થાય છે, તો એ સ્તોત્ર પાઠ કરે એ 100% બરાબર છે. એટલે સેવા પહોંચે છે એને સ્તોત્રપાઠ નથી કરવાના એમ પણ હું નથી કહેતી, પણ આપણા શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજીએ જે સેવાનો પ્રકાર બતાવ્યો છે કે સેવા સમયે સેવા અને સત્સંગ સમયે સત્સંગ, અનુસરમાં પાઠ, આ બધું જે રીતે પ્રકાર દર્શાવ્યો છે તે કંઈક વિચારીને જ એમણે આ બધું કર્યું હશે ને, તો આપણે એ અમલમાં લઈએ. અને આ ઘણા 35 સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે, ઘણા 108 યમનાષ્ટકના પાઠ કરે. તો વાલા વૈષ્ણવો એવું પણ કરી શકાય કે આપણા પુષ્ટિ માર્ગના ગ્રંથો હોય તેનું થોડુંક ચિંતન કરીને આપણે આપણા અલૌકિકમાં આગળ વધીએ, કે આપણે જે ભૂલો કરતા હોય સુધારવાનો પ્રયાસ કરીએ, એ રીતે પણ કરી શકાય. એટલે થોડુંક પુષ્ટિ માર્ગનું જ્ઞાન પણ જરૂરી છે. કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો, અને જો આપને આ કંઈ ઉપયોગી થયું હોય અને આપના મનનું સમાધાન થયું હોય તો હરિગુરુ વૈષ્ણવની અસીમ કૃપા. બાકી મારી અલ્પમતીથી આપની સાથે આ વાત શેર કરી છે, એટલે કંઈ પણ ભૂલ હોય તો મને ક્ષમા કરશો. વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણે આપણા સુખનો વિચાર કરતા હોઈએ, આપણને એવું મગજમાં પણ ન હોય કે આપણે આપણા સુખનો વિચાર કર્યો છે, અને અજાણતામાં આપણે પ્રભુથી દૂર થઈ જતા હોઈએ. એટલે મેં આપની સાથે આ વાત શેર કરી છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અને હા વાલા વૈષ્ણવો, અહીં મેં 4 પ્રકારે જે વાત કરી તેમાં કોઈ પણ પર્સનલી વાત લેવાનું નથી. એક એટલું કહું કે મને જે ટચમાં આવ્યા હોય વૈષ્ણવો, એની સાથે મેં જ્યારે પણ આ વાત શેર કરી હોય તો જે પહેલા પાઠ કરતા હતા તે હવે ઠાકોરજીની સન્મુખમાં પાઠ પણ નથી કરતા, અને કે હવે હું હઠાગ્રહ પણ નથી રાખતી કે પાઠ જ કરવા જોઈએ, કે એ હવે મને સમજાઈ ગયું છે. એટલે બસ આપણે આપણી ભૂલોને સુધારીએ, કારણ કે પ્રભુ કયા રૂપમાં આવીને ક્યારે કહી જાય, કોના હૃદયમાં બિરાજીને આ વાત કરી જાય તે આપણને ખબર પડતી નથી. એટલે કોઈ આપણને ટકોર કરે, આપણા વડીલો કોઈ આપણને ટકોર કરે તો એવું નહીં વિચારવાનું કે મને આ રીતે કહી લીધું, પરંતુ તેમાં પણ કદાચ પ્રભુએ જ એના રૂપમાં આવીને આપણને કહ્યું હોય એવું પણ બની શકે. એટલે સેવા સમયે સેવા અને ઠાકોરજીની સન્મુખમાં જે દિવસે જે પદ ગાવાના હોય એનું ગાન કરીએ તો ઠાકોરજીને વધુ આનંદ આવે. આ રીતે આજનું આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.